आज हूँ श्री रघुवर द्वार गई हूँ द्वार गई। आज हूँ श्री रघुवर द्वार गई। रतन जानकी जायो रतन जानकी जायो। श्री गोपेन्द्रलाल की जय, श्री जमनेश महाप्रभु की जय, श्री लाल जी महाराज की जय, श्री यमुना महारानी की जय, श्री પાંચ ભગવતી की जय। અત્રે પધારેલા સર્વે વાલા વૈષ્ણવજનને જય ગોપાલ। આજના ષષ્ઠીના દિવસે આપ સર્વ ભગવત ભક્તોને ઠાકોરજી સન્મુખ પધરાવવામાં આવ્યા કે વૈષ્ણવ મિલાપ દ્વારા જે યાત્રા ચંપારણ, જગન્નાથપુરી અને ગંગાસાગર માટે પ્રયાણ કરવાનું હોય તો પુષ્ટિ માર્ગનો એક સિદ્ધાંત છે કે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો ત્યારે સર્વપ્રથમ આપણે ઠાકોરજીની આજ્ઞા તો લેતા હોઈએ, સાથે સાથે આપણે વૈષ્ણવની પણ આજ્ઞા લેતા હોય અને યથાશક્તિ ઠાકોરજી અર્થે ભેટ પણ કાઢતા હોઈએ છીએ કે ઠાકોરજીની ભેટ કાઢીને આપણે જે કાર્ય કરીએ તે સર્વથી ઉત્તમ માનવામાં આવ્યું છે। તો એવા વૈષ્ણવ મિલાપ યાત્રા મહોત્સવ 1 ની અંદર જ્યારે આપ સર્વ ભગવત ભક્તો ઠાકોરજીની આજ્ઞા લઈ સાથે સાથે આપણે જે યમુનાજીને વિનંતી કરીએ છીએ તો યમુનાજી કૃપા પાત્ર છે, એ તો કૃપાના દાતા છે, તો એમના પૈપાન કરી દેહ તિલક કરી અને ત્યારબાદ સર્વ વિષ્ણુ સમાજ આજ રાત્રિના 11 કલાકે અહીંથી પ્રસ્થાન કરશે અને ચંપારણ કે જ્યાં પુષ્ટિ માર્ગના પ્રણેતા, પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય જેવા શ્રી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય સ્થળ છે, ત્યાં મહાપ્રભુજીની બેઠક છે, ત્યાંથી જગન્નાથપુરી કે જ્યાં પણ મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ કરી અને ત્યાં પણ મહાપ્રભુજીની બેઠક છે અને ત્યારબાદ ગંગાસાગર જ્યાં ભૂતલ ઉપર ગંગાજી ત્યાં પધાર્યા અને 60,000 જીવોના ઉદ્ધાર અર્થે પધારવું પડ્યું હતું તેવા અલૌકિક સ્થળોએ જઈ અને યથાશક્તિ આપણી સગવડતા, આપણી જે અનુકૂળતા હોય એ પ્રમાણે ત્યાં ઠાકોરજી અર્થે 5 પૈસા વાપરી ભગવત નામ લઈ અને આપણા થકી આપણા સંઘમાં જે હોય તેને પણ ભગવત નામની પ્રાપ્તિ થાય એ હેતુથી આ વૈષ્ણવ સમાજ દ્વારા જે સુંદર પ્રવાસનું આયોજન કર્યું છે કે જેની અંદર ઠાકોરજીના ગુણગાન અને આજે મને જાણવા મળ્યું કે ત્યાં આપણે દાઢી લીલાનો પણ પ્રોગ્રામ રાખેલો છે, તો ત્યાં પણ ઠાકોરજીના જશ ગવાતા હશે એટલે સર્વ વૈષ્ણવો ખૂબ આનંદ મંગલ વિનોદ થઈ અને અતિ આનંદથી ઠાકોરજીના ગુણગાન ગાય, દર્શન સુખ લઈ અને ઠાકોરજી આપના સર્વ ઉપર એવી કૃપા કરે કે જ્યારે પણ ત્યાંથી પધારો ત્યારે આપના હૃદયની અંદર એવું કોઈ નિયમ લેવામાં આવે, એવો કોઈ ભાવ જાગે કે નિત્ય ઠાકોરજીના સ્મરણમાં જાઓ, નિત્ય ઠાકોરજીની સેવામાં રહેવો, જેના ઘરે સેવા ન બિરાજતી એના ઘરે સેવા પુષ્ટાવાનો ભાવ થાય, આવા વિવિધ પ્રકારના મનોરથ આપના મનમાં ઉપજે અને સર્વ મનોરથ ઠાકોરજી આપના સિદ્ધ કરે એવી ઠાકોરજીને વિનંતી અને ઠાકોરજી પાસે આજ્ઞા લઈએ કે હે પ્રભુ, અમે ત્યાં યાત્રા માટે જઈ રહ્યા છીએ, જ્યાં ઠાકોરજીના ગુણગાન, સેવા, સ્મરણ કરવાના છે, ત્યાં આપ અમારા હૃદયમાં વસો અને અમને અધિક ને અધિક ભાવ જાગે અને અધિક ને અધિક સર્વને લાડ લડાવીએ એવી આપને વિનંતી। સાથે સાથે અત્રે પધારેલા પંચ ભગવતીઓને પણ અમારી
વિનંતી છે કે આપ આજ્ઞા આપો તો ભગવતી અને ભગવત કૃપા હોય ત્યારે સર્વ મનોરથ સિદ્ધ થતા હોય તો સર્વ વૈષ્ણવોને ખૂબ જાજા કરીને અભિનંદન. ઠાકોરજી આપની યાત્રા સુખમય અને આનંદમય નીવડે અને આપ સર્વના મનોરથ ઠાકોરજી પૂરા કરે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જામનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, શ્રી પાંચ ભગવતી કી જય. ખાસ યાત્રિકોને વિનંતી કે ઠાકોરજીના ઘરની ભલે યથાશક્તિ, એવું નથી કે આટલી કાઢવી, ભલે 11 રૂપિયા કાઢો, ઠાકોરજીની ઘરની ભેટ કાઢી અને આપણે પ્રયાણ કરવું. યથાશક્તિ આપણને જે ઠાકોરજી ઉપજાવે એ પ્રમાણે ઠાકોરજીના ઘરની ભેટ કાઢી અને ત્યારબાદ આપણે પ્રયાણ કરવું. 5 યમનાષ્ટકના પાઠ કરશું, ત્યારબાદ તૈપાંતરી તિલક કરી અને ત્યારબાદ આપણે સર્વ પાછા ફરીને રાતના ભેગા થશું. નમામિ યમુનામહં सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्मुरद मंदरेणुस्कटं तटस्थ नवकाननं प्रगट मोद पुष्पांगुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं भीमतिं कलिंद गिरिमस्तके पतत मंद पूर्वोज्वला विलास गमनोलसत प्रगट गंड सेनोलता सघोष गति दंतुरा समधिरूढ़दौलतमा मुकुंदरतिवर्धनी जयति पद्मबंधो सुता भुवं भुवन पावने मधिगता मनेकस्वने प्रियाभिरविसेविता सुखमयूरहंसादिभिः तरंगै भुजकंकण प्रगटमौक्तिका बालुका निटम्बटट सुंदरी नमत कृष्ण तुल्य प्रिय अनंत गुण भूषिते शिव विरंसिते वस्तुते गणागणनीभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते कृपा जलधि संसिते मम मनः सुखं भावयम् यया चरण पद्मजा मुरारिपो प्रियं भावुका समागमन तोड़भवत् सकल सिद्धिदा सेवता तया सदसतामियात् कमलजास पत्नी वयम् हरि प्रिय कलिंदिया मनसि मे सदा स्थियता नमोस्तु यमुने सदा तव चरित्रमद्भुतं न जातो यमयातना भवति ते पयःपानतम् यमोऽपि भगनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधो तनुनवत्तु
त्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोस्तु तव लालना सुरधुनि परसङ्गमा तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुति तव करोति कमलदास पत्नी प्रिये वरेर्यदनुसेव्या भवति सौख्यमा मोक्षतम् इयं तव कथाधिका सकल गोपिका संगम स्मर श्रम जलाणुभि सकल गात्र दे संगम तवाष्टकमिदं मुदा पठति सूरसूक्ते सदा समस्त दुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धियो मुररिपुष्प सन्तुष्यते स्वभाव विजयो भवे वदति वल्लभ श्री वदति वल्लभ नमामि यमुनामहं सकलसिद्धिहेतु मुदा मुरारिपदपङ्कज स्फुरदमन्दरेणोत्कटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितुः श्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लसत् प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धोत्सुता भुवं भुवनपावनी मदिगतामनेकस्वने प्रियाभिरिव सेविता सुखमयो। बोलो श्री यमुना महारानी की जय। श्री यमुने परतन मन धन प्राणवारो 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 षष्ठी दशमी चतुरादशीने वडेला एवा श्री ઠકરાણી ઘાટના હિન્દોઇઝના સંબંધી સર્વેજુન તે તિલકમાં પધારો 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 વૈષ્ણવ તેલ વાટે વૈષ્ણવ તેલ વાટે વૈષ્ણવ તેલ વાટે બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ભૂપેન્દ્ર લાલ કી જય શ્રી यमुनेश महाप्रभु की जय श्री लालजी महाराज की जय श्री यमुना महारानी की जय कृपानंद भगवती जाकी गिराती भी सब कौन अब कही सके
कहीने ननते ने कटारो सिय मुने पर तन मन धन प्राण वारो श्रिय मुने पर तन मन धन प्राण वारो चरण कमल इनके यू चिंततर निश दीना नाम मुख ते उचारो સર્વે વિશ્વને તે પહોંચ્યો. આજે જ્યારે આપણે યાત્રાનો પ્રારંભ થયો, જમનાથક દ્વારા આપણે મંગલાચરણ કર્યું, ઠાકોરજીની આજ્ઞા લીધી, વૈષ્ણવની આજ્ઞા લીધી, તો આવા સુંદર અલૌકિક કાર્ય માટે આપણે જઈ રહ્યા હોઈએ તો આમ તો વૈષ્ણવને બીજું ઠાકોરજીના સમરણ સેવા સિવાય બીજું કઈ વ્યસન ન હોય, પણ છતાંય જો બીજું કોઈ વ્યસન હોય તો આજે અહીંયા મૂકીને જવું એવી એક ખાસ વિનંતી છે કે આવા સુંદર કાર્ય માટે જતા હોઈએ તો આપણે વ્યસનને છોડવાનો પ્રયત્ન કરવો એ આપણી ફરજના ભાગરૂપે છે. વધારે કાંઈ ન કરીએ પણ વ્યસન છૂટે એવા પ્રયત્ન આપણે કરી શકીએ. પ્રયત્ન કરીએ તો દરેક કાર્ય શક્ય છે, કોઈ વસ્તુ અશક્ય નથી હોતી. ગોતવાથી ઠાકોરજી મળી જતા હોય તો આપણા પ્રયત્ન દ્વારા આપણા વૈષ્ણવના સંગમાં રહીએ અને જો આપણાથી વ્યસન ન છૂટે એવું તો શક્ય નથી. આપણને તો બધાને એકબીજા ભગવતીનો સંગ મળ્યો છે, તો સંગમાં એકબીજાનું વ્યસન છોડાવીએ અને ઠાકોરજીના સેવા સમરણનું વ્યસન લગાડીએ એવી સર્વ વૈષ્ણવને વિનંતી. સર્વે વૈષ્ણવને તેલ પહોંચ્યું, સર્વે વૈષ્ણવને તેલ પહોંચ્યું, સર્વે વૈષ્ણવને તેલ પહોંચ્યું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જગનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, શ્રી પાંચ ભગવતી કી જય. तन मन धन प्राण वारो चरण कमल इनके युचित नित दिना नाम मुख उचारो चरण कमल निस दिना नाम मुख उचारो कुभन दास कहे लाल गिरधरन मुख.
જે નામ નોંધાવ્યા છે અને જવાના છે એમને તો પહેલાં મારી ખૂબ ખૂબ શુભકામના. તમારી યાત્રા ખૂબ સારી નિર્વિઘ્ને પાર પાડે તેવી વિનંતી. અહીંયા જે સારી ભાવનાથી બધા વૈષ્ણવો ભેગા થયા, યમુનાષ્ટક કર્યા, ઠાકોરજીને વિનંતી કરી એટલે ચોક્કસ અમારી યાત્રા નિર્વિઘ્ને જ રહેશે. એમાં કોઈ શંકાને સાથ નથી. વૈષ્ણવો, જ્યારે આપણે આવી યાત્રામાં જતા હોય ત્યારે થોડી વાત તમને જે મારા અનુભવો છે એ હું તમને કહું કે લગભગ 160 વૈષ્ણવો છે એટલે ઘણી મોટી સંખ્યા કહેવાય. તમે તમારી જ સંખ્યાથી જ્યાં દર્શન કરવા જાઓ કે કોઈ પણ જાહેર જગ્યાએ જાઓ તો તમારી ભીડ તમને નડે. એ ખાસ ન થાય એ તમારે ધ્યાન રાખવાનું કે આમાં કોઈ કંઈ રહી નથી જવાનું, પણ થોડા અંતરે થોડો ગેપ રાખીને બધા ગ્રુપ બનાવીને જાઓ તો તમને દર્શનમાં એ બધી તકલીફ નહીં પડે. કોઈ પણ જાહેર જગ્યાએ જાઓ તો બધું તમને જાણવા મળશે, સમજવા મળશે. ભાઈ હિંમતભાઈ સાથે મારે આ યાત્રાની ઘણી ચર્ચા થઈ અને મને જે લાગતું હતું એ પ્રશ્નો મેં એને કીધા કે સાથે તમે એક ગાઈડ રાખવાના અને ગાઈડથી તમને બધું ત્યાં સમજવા મળે, જાણવા મળે. જે જગ્યાએ જાઓ છો એ જગ્યાનું શું મહત્ત્વ છે. આપણે ખાલી ચંપારણ જઈએ અને એમ કે મહાપ્રભુજીનો પ્રાગટ્ય છે એટલું જ નથી, ત્યાં બધું ઘણું છે. જગન્નાથપુરી જાઓ, ગંગા મહાસાગર જાઓ, કલકત્તા જાઓ, દરેક જગ્યાએ દરેકનું મહત્ત્વ હોય અને તમને ગાઈડ થકી જ તમને બધું સમજવા મળે, જાણવા મળે. તમારું અલગ અલગ ગ્રુપ બનાવ્યું છે તો આ જે ગ્રુપ બનાવી જે વ્યવસ્થાપકો છે તેમને તમે સહકાર પૂરેપૂરો આપજો. એ લોકો જે કહે એ પ્રમાણે તમે કરજો કે જેથી કરી તમને કોઈ અગવડ ન પડે. એ લોકોનો ધ્યેય એક જ છે કે વૈષ્ણવોને કોઈ અગવડ ન પડે. સારામાં સારી યાત્રા કરાવી છે, બધાને આનંદ કરાવો. પણ એ ક્યારે થાય કે જ્યારે આયોજકો જે આયોજન કરે અને એ પ્રમાણે તમારું બધાનું વર્તન હોય, તમે સહકાર આપો તો થાય. એ તો બધાને એવું થાય કે હું રહી ગયો, જલ્દી દોડી એવું ન કરવું. પણ શાંતિથી કોઈ કંઈ બાકી નથી રહી જવાનું. બધાને દર્શન થશે, બધાને દરેક જગ્યાનો લાભ મળશે. બહુ શાંતિથી બધાએ દર્શન કરવા. જાહેર જગ્યાએ ખોટી આપણી ભીડ ન થાય ત્યાં આપણે ખાસ ધ્યાન રાખવું. કારણ કે આપણે જ્યારે આટલી બધી સંખ્યામાં જતા હોય તો ટ્રેનમાં ચડવા હોય ધક્કામુક્કી થાય, દર્શનમાં ધક્કામુક્કી થાય. કારણ કે 160 એ કંઈ નાની સંખ્યા નથી. જ્યારે સાથે બધું જવાનું હોય ત્યારે બહુ ભીડ થાય, એ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. અને બધા આ જે આયોજકો છે એમનું આ પહેલી વખતનું આયોજન છે એટલે કોઈ એમાં ક્ષતિ રહી જાય તો તમારે એનું ધ્યાન દોરવાનું. ફરિયાદ નહીં કરવાની, ખાલી ધ્યાન દોરવાનું કે ભાઈ આવું હતું કે ફરી વખત એ લોકોને કોઈ આયોજન કરવામાં સારું પડે. અને આપણે આ યાત્રા પહેલાં આપણા ભરતભાઈ ગાંધી જે વ્રતયાત્રાનું આયોજન કરે છે 3 વર્ષથી, 2 વર્ષથી આજનું ક્યાં 3જું વર્ષ છે, તો એમાં એને વખતો સુધારા કરતાં આયોજન પણ એનું સારું કરી રહ્યા છે. આવું આયોજન હોય, આપણે સુરત સૃષ્ટિ કરતા રહે અને આપણા સંપ્રદાયનો વિકાસ થાય એવી અભ્યર્થના સાથે બધાને જય ગોપાલ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, પાંચ ભગવતી કી જય હો, જય હો. ખૂબ ખૂબ બધાય સૌ વૈષ્ણવોને આજની મંગલ વધારે આપે છે. આ ભગવતીઓ ખૂબ સુંદર આયોજન. લીલા